જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો, સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર. જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે. આજે આપણે અષાઢ વદ 11 કામિકા એકાદશીની કથા વાર્તા અને તેનું મહત્વ વિસ્તારપૂર્વક લઈશું. આપણા ઋષિ મુનિઓએ ભારતીય સંસ્કૃતિ તથા હિન્દુ ધર્મને આગળ લાવવા માટે હજારો વર્ષોથી પ્રયત્ન કરતા જ આવ્યા છે અને હાલમાં પણ કરી જ રહ્યા છે. તેઓ પાપ પુણ્ય, સ્વર્ગ નરકનો તફાવત વગેરે દ્વારા પોતાના વિચારો પ્રદર્શિત કરીને લોકોને સતત જાગૃત કરી જ રહ્યા છે. મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત અને ઉપવાસ કરવાનું સૂચન કરી રહ્યા છે. આ બધામાં એકાદશીનું વ્રતનું મહાત્મ્ય ઘણું મોટું છે. મહિનામાં અંજવાળિયા અને અંધારિયામાં એમ મળીને કુલ 2 એકાદશી આવે છે અને વર્ષમાં કુલ 24 એકાદશીઓ થાય છે. અને દર 3જા વર્ષે આવતા અધિક મહિનાની 2 એકાદશી મળતા વર્ષમાં કુલ 26 એકાદશી થાય છે. આ બધી જ એકાદશીના વ્રતો કરવા લાયક છે, કારણ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે અને મનુષ્યના સઘળા પાપો નાશ પામે છે અને લોકોના બધા જ મનોરથો પૂરા થાય છે. આ બાબતમાં ભોળાનાથે કાર્તિકેયને પણ કહ્યું છે કે જે વ્યક્તિ કલિયુગમાં એકાદશીને રાત્રે જાગરણ કરતી વખતે વિષ્ણુ સહસ્ત્ર નામના મંત્રનો જાપ કરશે ને, તેના કોટી જન્મના પાપો નાશ પામે છે. અને જે લોકો એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના મંત્રનો ઉપદેશ પણ કરે છે ને, તેને મારો ભક્ત જાણવો. જેને એકાદશીના રાત્રે જાગરણમાં ઊંઘ આવતી નથી અને ઉત્સાહપૂર્વક ભજન અને કીર્તન કરે છે ને, તે મારો વિશેષ ભક્ત છે. હું તેને ઉત્તમ જ્ઞાન આપું છું અને ભગવાન વિષ્ણુ તેને મોક્ષ પ્રદાન કરે છે. 26 એકાદશીના વ્રત ન કરી શકે તો તેણે અષાઢ સુદ એકાદશી એટલે કે દેવસીની એકાદશીથી કારતક સુદ એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશી સુધીની બધી જ એકાદશી કરવી જરૂરી ગણાય છે. એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે. સાવ નકોરડો નહીં, પણ ફળાહાર કરવો, જુદી જુદી ફરાળી વાનગી બનાવી પેટ ભરી લેવું તેમ નહીં. શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને પણ એકાદશીનું વ્રત કરનારનો એક ભવ નાશ પામે છે. હકીકતમાં તો નિરાહાર કરતા ફળાહાર જ અતિ ઉત્તમ છે. એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનારું ઉત્તમ વ્રત માનવામાં આવે છે. આ સિવાય સંતાનની ઈચ્છાવાળો હોય તો આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ મળે છે. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પછી સ્વસ્થ વસ્ત્રો પહેરવા જોઈએ. વ્રતની પ્રતિજ્ઞા લેવી જોઈએ. ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીના મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ. ત્યારબાદ ભગવાનને કંકુનું તિલક લગાવવું, ભગવાનને કેળાનો ભોગ લગાવવો જોઈએ અથવા તો કોઈ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવી જ જોઈએ. ત્યારબાદ એકાદશી વ્રતની કથા સાંભળવી, ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામના મંત્રનો જાપ કરવો જોઈએ. રાત્રે જાગરણ કરવું ખૂબ જ જરૂરી છે. બારસના દિવસે કોઈ બ્રાહ્મણોને, સાધુ સંતોને અથવા તો જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવી દક્ષિણા આપી રાજી કરી અને વિદાય કરવા જોઈએ. એકાદશીના દિવસે ગાયોની પૂજા કરવી જોઈએ. તેને લીલું ઘાસ નાખવું જોઈએ. એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય છે, તેથી તે દિવસે કરેલા દાન પુણ્ય અને પૂજા પાઠનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો શરૂ કરીએ અષાઢ વદ એકાદશી કામિકા એકાદશીની કથા વાર્તા. તે પહેલા આપણે પ્રભુની સ્તુતિ કરી લઈએ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધાર ગગન સદૃશ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્યાનંદગમ્ય વંદે વિષ્ણુ ભવભયહર સર્વલોકૈકનાથમ. કામિકા એકાદશીની કથા વાર્તા. ધર્મરાજાએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછતા પ્રભુએ કહ્યું કે હે રાજન, સાંભળો, હું તમને એક પાપનાશક આખ્યાન કહું છું, જે પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું. એકવાર નારદજી ફરતા ફરતા બ્રહ્માજી પાસે ગયા અને પ્રશ્ન કર્યો કે હે કમલાસન, હું આપની પાસેથી એ જાણવા માંગુ છું કે અષાઢ કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે, એના કયા દેવતા છે અને એનું વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે. પ્રભુ, આ સગળું મને વિસ્તારથી સમજાવો, જેથી કરીને હું પૃથ્વીલોકમાં જઈને કાવા દાવા અને વેર ઝેરમાં ફસાયેલા માનવીઓને સમજાવી શકું અને તેમનો ઉદ્ધાર કરી શકું. હે વત્સ, બ્રહ્માજી બોલ્યા, આ તે ઘણો જ સરસ સવાલ કર્યો છે.
લોકોના દુખડા ટાળવા માટે તું હંમેશા તત્પર રહે છે, એ મારા માટે આનંદની વાત છે. સાંભળ, હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તારા પ્રશ્નોનો જવાબ આપી રહ્યો છું. અષાઢ માસમાં કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી નામ કામિકા એકાદશી છે. એના શ્રવણ માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. એવી આ પાવનકારી છે, લોકોનું કલ્યાણ કરનારી એકાદશી છે. આ દિવસે શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું, ભગવાન શ્રી હરિના પૂજન માત્રથી જ જે ફળ પ્રાપ્ત થાય છે ને, તે ઘણું જ દુર્લભ પુણ્ય છે. જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે ને, એ બંનેને સમાન ફળ મળે છે. માટે પાપ ભીરુ મનુષ્યએ યથાશક્તિ અને પૂરો પ્રયત્ન કરીને આ દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ. જે પાપરૂપી કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે, એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. આધ્યાત્મિક વિદ્યા પરાયણ પુરુષોએ જે ફળ પ્રાપ્ત થાય છે, એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ એકાદશીનું વ્રત કરવાથી થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરનારને રાત્રે જાગરણ કરીને પ્રભુનું ભજન કરે ને, તો તેને ક્યારેય યમરાજાના દર્શન થતા નથી અને તેની ક્યારેય પણ દુર્ગતિ થતી નથી. બાળમણી, મોતી, સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈ વિષ્ણુ ભગવાન એટલા સંતુષ્ટ નથી થતા કે તેઓ જેટલા તુલસી દલ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે. જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરે છે ને, એના જન્મભરના પાપોનો ચોક્કસ નાશ થઈ જાય છે. હે કુંતી પુત્ર, આ તમારી સામે મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું છે. આ એકાદશી બધા જ પાતકોનું હરણ કરનારી પાવનકારી તિથિ છે. આથી મનુષ્યોએ આ વ્રત અવશ્ય કરવું જ જોઈએ. સ્વર્ગ લોક અને મહાન પુણ્ય ફળ આપનારી ઉત્તમ તિથિ ગણાય છે. ભગવાન વિષ્ણુની અતિ પ્યારી આ તિથિ છે. જે મનુષ્ય પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આનું મહાત્મય સાંભળે છે ને, એ બધા જ પાપોથી મુક્ત થઈ વિષ્ણુ લોકમાં જાય છે. તો વૈષ્ણવો, આ એકાદશી અતિ ઉત્તમમાં ઉત્તમ છે. તો આપણે પણ કામિકા એકાદશીની કથા વાર્તા કરીએ, ઉપવાસ કરીએ અને પ્રભુના આશીર્વાદ મેળવીએ. તો વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ.